જય માતાજી. ચૂંટણી જીતવી કોઈ નાની માના ખેલ નથી. આપણે અહીંયા એક કહેવત પડી ગઈ છે કે મોટા મોટા બાહુબલી નેતા હોય તોય તેમને ડર હોય કે ભાઈ ચૂંટણી જીતવી કોઈ નાની માના ખેલ નથી. હારી જાવું તો, કારણ કે તમારી જે કંઈ ધાક હાલતી હોય કે ગમે તે તમારી લાગવાગ કે ગમે તે વસ્તુ હાલતું હોય તો એ તો તમે સામાન્ય રીતે હકાલતા હોય, પણ ચૂંટણી ટાણે કે કાંઈ કામમાં નથી આવતું. જનતા ક્યાં વોટ કરે, ક્યાં મત દે તે ખાલી સામાન્ય જનતા જ જાણતી હોય છે. પરંતુ આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જેની ઉપર હાથ મેકી દઈએ તે સામાન્ય લોકગાયકમાંથી નેતા બની શકે. તેવો જ કિસ્સો બિહારમાં બન્યો છે. મૈથિલી ઠાકુર સામાન્ય એક લોકગાયક છે. યુટ્યુબમાં આપણે તેમના વિડીયો જોતા હોઈએ છીએ, અને લોકગાયકમાંથી એક એમએલએ નેતા બનાવી દીધી. પ્રધાનમંત્રી મોદીની નજરમાં આવી જતા સામાન્ય લોકગાયકમાંથી નેતા બની શકે. આ એક મોટું ઉદાહરણ છે. પ્રધાનમંત્રીની નજર એમનેમ તો ન પડે, એમનો હાથ એમનેમ તો માથે ન આવે. વિચારધારા જોવે, સ્વભાવ જોવે, તમારી ચાલ ચલગત કેવી છે તે જોવે. તો બિહારમાં કેટલાય મોટા નેતા હતા, તેમ કોઈની ઉપર હાથ ન મૂક્યો. અને મૈથિલી ગુપ્તા ઉપર જ મૂક્યો, મૈથિલી ઠાકુર ઉપર જ મૂક્યો. મોદીની એક નજર છે કે સામાન્ય માણસને પારખ હોય ને તો પારખી લે, બરોબર. અને મૈથિલી ઠાકુરે આરજેડીના વિનોદ મિશ્રાને 11,730 મતથી હરાવ્યા. મૈથિલી ઠાકુરે આરજેડીના વિનોદ મિશ્રાને 11,730 મતથી હરાવ્યા. બહુ મોટી લીડ કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ મૈથિલી ઠાકુર તમને. અને પ્રધાનમંત્રી તમારી ઉપર વિશ્વાસ મૂક્યો, તમને ટિકિટ આપી, ને બહુ નાની ઉંમરમાં તમે એમએલએ બન્યા. માત્ર 24 વર્ષની ઉંમર કહેવાય છે. રાજનીતિ તમારી માટે સફળ રહીએ, લાભદાયી રહીએ, પછી એ જ દુઆ છે. સામાન્ય જનતા તમારી પાસે ઘણું શીખશે. આવનારા 5 વર્ષોમાં સારા કામ કરો, ઘણું શીખશે. જય માતાજી.